નમસ્કાર મિત્રો, ગઈકાલે સુરતમાં 2 લાંચિયા અધિકારીઓ પકડાણા. હવે હોટલને ફાયર સેફટીની એનઓસી આપવા માટે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર 1 લાખ લઈ લાંચ લેતા પકડાયો. ત્યાર પછી ઉધના મામલતદાર કચેરીનો સર્કલ ઓફિસર 10,000ની લાંચ લેતા પકડાયો. મિત્રો વિચાર કરો, સુરતમાં કેટલો ભ્રષ્ટાચાર. આ ખાલી સુરતની વાત નથી, આખા ગુજરાતની વાત છે. લાંચિયા અધિકારીઓ બેફામ થયા છે ને પૈસા વગર કામ જ કરતા નથી. તમને ઘરે બેઠા બેઠા કદાચ એમ થતું હશે કે ભ્રષ્ટાચાર છે જ નહીં, તો આ પેપરનું કટિંગ છે ને એ જોઈ લો, હું નથી કહેતો. પણ તમે ક્યારેક પંચાયત ઓફિસે કે તલાટી ઓફિસે કે મામલતદાર ઓફિસે કે સુરત મહાનગરપાલિકા કે નાયબ કલેક્ટર કે સરકારી દફતરોમાં ક્યારેક કામ લઈને જજો, તમારું કામ પૈસા વગર થાય છે કે નહીં, પછી તમે તમારી જાતે માર્કિંગ કરજો કે કેટલો ભ્રષ્ટાચાર છે. વિચાર કરો મિત્રો, આટલો ભ્રષ્ટાચાર છે છતાં પણ સરકારના આંખ ખુલતી નથી.